નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે રોકડ પ્રવાહ પત્રક જોઈ રહ્યા છે. એમાં ત્રણેય પ્રવૃત્તિઓ, પહેલા આપણે પારિભાષિક શબ્દો જોયા જેની અંદર રોકડ પ્રવાહ એટલે શું, ત્યાર પછી રોકડ સમકક્ષ અને રોકડ પ્રવાહ પત્રક આ બધાનો અભ્યાસ કર્યો. રોકડ પ્રવાહ પત્રકની જે ત્રણ પ્રવૃત્તિઓ છે, કામગીરીની પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ, એ ત્રણેયનો અભ્યાસ કર્યો. કામગીરીની પ્રવૃત્તિની અંદર મુખ્ય આવક ઉપજના સર્જનમાં જે પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એમાં ખરીદીના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, આ બધા ખર્ચાઓનો સમાવેશ ઉપરાંત વેચાણની આવક અને અન્ય કામગીરીની આવક જેવી દાખલા તરીકે કમિશન મળવું, બરાબર, વટાવ મળવો, દલાલી મળવી, આ બધી રેગ્યુલર આવકોનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોયું રોકાણ પ્રવૃત્તિ. તો રોકાણ પ્રવૃત્તિ માત્ર ને માત્ર પાકા સરવૈયામાં મિલકત લેણામાં જે કાયમી મિલકતો છે એ મિલકતોના સર્જન સાથે સંકળાયેલી છે, બરાબર. તો કાયમી મિલકતોમાં દ્રશ્ય અદ્રશ્ય બંને આવી જશે. ઉપરાંત એના દ્વારા જે ઉપજનું સર્જન થાય એ પણ રોકાણ પ્રવૃત્તિમાં જ આવશે. દાખલા તરીકે મકાન છે તો મકાનનું ભાડું એ રોકાણ પ્રવૃત્તિ ગણાશે. રોકાણ કર્યું છે શેરમાં તો શેર પર ડિવિડન્ડ મળે એ પણ રોકાણ પ્રવૃત્તિ ગણાશે. અને રોકાણોનું વ્યાજ મળે એ પણ ઉપજ છે, તેમ છતાં એને આપણે રોકાણ પ્રવૃત્તિમાં લીધી છે. ગઈકાલે નાણાકીય પ્રવૃત્તિ જોઈ. નાણાકીય પ્રવૃત્તિ એ પાકા સરવૈયામાં મૂડી દેવા એટલે કે ઇક્વિટી અને જવાબદારી બાજુ શેરમૂડી અને બિનચાલુ જવાબદારી, શેરમૂડીમાં ઇક્વિટી શેરમૂડી, પ્રેફરન્સ શેરમૂડી અને બિનચાલુ જવાબદારીની અંદર ડિબેન્ચર, લોન અને જાહેર થાપણો જે ઉછીના નાણાં લીધેલા છે એટલે કે માલિકીની મૂડી અને ઉછીની મૂડીમાં ફેરફાર થાય એની સાથેના વ્યવહારો એમાં આવે છે. ઉપરાંત એના બદલામાં ચૂકવવું પડતું શેરમૂડી પર ડિવિડન્ડ, ડિબેન્ચર પર વ્યાજ એ પણ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ ગણાશે. એ આપણે ગઈકાલે જોયું. હવે ત્રણેય પ્રવૃત્તિમાં અમુક વ્યવહારો એ વિશિષ્ટ હોય છે જે આપણને કન્ફ્યુઝન ઊભું કરે છે. તો એવા વ્યવહારો આજે જોવાના છે. એટલે આજે આપણે વિશિષ્ટ પ્રવૃત્તિઓ જોવાના છે. એમાંનું પહેલું છે કે એક જ વ્યવહારમાં ઉદ્ભવતી બે પ્રવૃત્તિઓ. વ્યવહાર એક જ છે પરંતુ બે પ્રવૃત્તિ છે. દાખલા તરીકે ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદેલ મિલકત માટે ચૂકવેલ હપ્તો. તો ભાડા ખરીદ પદ્ધતિ કાં તો હપ્તા ખરીદ પદ્ધતિથી જ્યારે આપણે કોઈ મિલકત ખરીદીએ છીએ તો એમાં દર વર્ષે કે દર મહિને નિયમિત દરે હપ્તો ચૂકવવો પડે છે. હવે હપ્તામાં આપણને ખબર છે હપ્તો જે છે એ હપ્તામાં બે વાતો હોય છે, બે રકમ સમાયેલી હોય છે. એક મુદ્દલ અને બીજું એની અંદર સમાયેલું હોય છે વ્યાજ. અહીંયા મુદ્દલ એટલે શું તો કે મિલકતની રોકડ કિંમત. દાખલા તરીકે 10,000 નો હપ્તો છે અને એમાં 1,000 રૂપિયા વ્યાજ હોય. 11,000 નો હપ્તો છે એમાં 1,000 વ્યાજ હોય તો 1,000 એ વ્યાજ એ 10,000 જે બાકી રહેલી રકમ ઉપર ચૂકવવામાં આવે. અને જે 10,000 છે એ જે તે મિલકત માટે આપણે ચૂકવીએ છીએ. માનો કે 50,000 રૂપિયાની મિલકત છે એમાં આપણે 11,000 નો હપ્તો ચૂકવ્યો તો 10,000 એ 50,000 માંથી ઓછા થશે એ એની મિલકતમાંથી અને 1,000 એ બાકી રહેલી રકમ પર ચૂકવેલું વ્યાજ ગણાશે. તો હવે હપ્તો એક જ છે. માનો કે કેટલા રૂપિયા છે 11,000 માંથી 1,000 વ્યાજ છે, 10,000 એ મિલકત માટે છે. તો મિલકત માટે જે પૈસા ચૂકવ્યા છે એ કઈ પ્રવૃત્તિમાં આવશે? રોકાણ પ્રવૃત્તિમાં. અને આ જે વ્યાજ છે એ ઉછીના એટલે આપણે ટાઈમસર પૈસા જે રકમ બાકી છે એની પર વ્યાજ ચૂકવવાના છે. તો આ કઈ પ્રવૃત્તિમાં આવશે? તો આ જ સમજવાનું છે કે વ્યવહાર એક જ પણ એનું મુદ્દલ છે એ રોકાણ પ્રવૃત્તિમાં આવશે કારણ કે એ મિલકત માટે ચૂકવ્યા છે અને 1,000 એ બાકી રહેલી રકમ ઉછીના જે નાણાં લીધા છે એના ઉપર ચૂકવેલું વ્યાજ છે. તો એ ટાઈમે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે, બરાબર. બંને કેવો કહેવાશે? આ પણ જાવક, બંને છે જાવક રોકડ પ્રવાહ પરંતુ એની પ્રવૃત્તિ તો આ એક વ્યવહાર એવો છે કે જેની બંને જગ્યાએ
જુદી જુદી પ્રવૃત્તિમાં નોંધ થશે, ભલે વ્યવહાર એક જ છે. એવું ને એવો એક બીજો મુદ્દો છે, રોકડ વ્યવહાર પરંતુ રોકડ પ્રવાહની આવક જાવક નહીં. એવા વ્યવહારો જેના લીધે વ્યવહાર તો થાય છે પરંતુ રોકડ ને રોકડ સમકક્ષમાં કોઈ ફેરફાર ના થતો હોય એવા વ્યવહારોને આપણે આવા વ્યવહાર કહીશું કે કહેવાય રોકડ વ્યવહાર. માને કે રોકડ બેંકમાં ભરી તો શું થયું, રોકડ શિલક ઘટી, બેંક શિલક વધી, પણ રોકડ સમકક્ષ રોકડ કેટલી ગણાશે, એટલી ને એટલી. એ જ રીતે બેંકમાંથી નાણાં ઉપાડ્યા તો અહીંયા વ્યવહાર થયો, બેંકમાં બેંક શિલક ઘટી અને ધંધામાં રોકડ શિલક વધી, પરંતુ રોકડની અંદર બે જ વસ્તુ આવે છે, રોકડ અને રોકડ સમકક્ષ, રોકડ અને બેંક શિલક. રોકડમાં આપણે બે વાતો જોઈ હતી, રોકડ શિલક અને બેંક શિલક. તો બેંકમાંથી ઉપાડી અને રોકડ વધી તો ઓલ ઓવર કોઈ વધઘટ થતી નથી. તો આવા વ્યવહારો એ વ્યવહારો ગણાય છે પરંતુ વાસ્તવમાં તેને રોકડ અને રોકડ સમકક્ષ પર કોઈ અસર થતી નથી. તો આપણે લખી શકાય એવા વ્યવહારો જેનાથી રોકડ અને રોકડ સમકક્ષમાં કોઈ ફેરફાર ન થાય તેવા રોકડ વ્યવહારો, એવા વ્યવહારો જેનાથી રોકડ કે રોકડ સમમાં કોઈ ફેરફાર ના થાય તેવા રોકડ વ્યવહારો વિશિષ્ટ હોય છે. બરાબર, કયા? તો એક, બેંકમાં રોકડ ભરી. તો તમે બેંકમાં રોકડ ભરે તો શું થશે, અસર શું થાય, રોકડ ઘટી અને બેંક શિલક વધી. એવી જ રીતના બેંકમાંથી રોકડા ઉપાડ્યા તો અહીંયા શું થશે, બેંકમાંથી ઉપાડ્યા તો રોકડ વધી પરંતુ બેંક શિલક ઘટે છે. તો આ એની ખાસિયત હતી. બરાબર, તો અહીંયા રોકડ અને રોકડ સમકક્ષમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, આ એક અગત્યનો વ્યવહાર હતો. ત્રીજું, બિન રોકડ વ્યવહારો. આ વિશિષ્ટ વ્યવહાર બિન રોકડ વ્યવહારો એટલે આપણે એને નોંધ તરીકે લખીએ છીએ પરંતુ રોકડ પર એની કોઈ અસર થતી નથી. ખાસ ધ્યાન રાખજો, નફા નુકસાનના પત્રકમાં કેટલાય વ્યવહારો એવા છે કે જેની નોંધ કરવી વાસ્તવિક છે પરંતુ રોકડ પ્રવાહને યોગ્ય રીતે દર્શાવતો નથી. દાખલા તરીકે ઘસારો, તો ઘસારો આપણે નોંધીએ છીએ ખરા પણ એમાં કોઈ રોકડ જતી નથી. ગાળખા દરામત, એમાં કોઈ રોકડ જતી નથી. પાઘડી માંડીવાળી હોય તો એની અંદર આપણે નોંધ તો કરીએ છીએ, માંડીવાળી પાઘડી નફા નુકસાનના પત્રકમાં ઉધાર પણ કરી દીધું પણ એમાં કોઈ રોકડ જતી નથી. જ્યારે રોકડ પ્રવાહ પત્રક શા માટે બનાવવામાં આવ્યું છે, રોકડની આવક જાવક દર્શાવવા માટે. તો આવા વ્યવહારો કે જોગવાઈઓ, કરવેરાની જોગવાઈ છે, ગાળખા અનામત છે, બરાબર, સામાન્ય અનામત છે, આ બધી જે જોગવાઈઓ છે એમાં નાણાં જતા નથી તે છતાંય નફા નુકસાનમાં ઉધારીએ છે, તેથી એને વિશિષ્ટ વ્યવહારોમાં નોંધવામાં આવે છે. તો એની નોંધ કેવી રીતે કરીશું તે જોઈએ. તો લખીશું એવા વ્યવહારો જે રોકડમાં થતા નથી. બરાબર, એવા વ્યવહારો જે રોકડમાં થતા નથી છતાં તેમની નોંધ થાય તો એવા વ્યવહારો રોકડ પ્રવાહ પત્ર
વખતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. મેં જે હમણાં વાત કરી કે બિન રોકડ વ્યવહારો અથવા જોગવાઈઓ જે રોકડમાં છે જ નહીં, જેનાથી રોકડને રોકડ સમકક્ષમાં કોઈ ફેરફાર જ થતો નથી, તો નફા નુકસાનના પત્રકમાં કે પાકા સરવૈયામાં આવા વ્યવહારો નોંધેલા હોય છે, પરંતુ રોકડ પ્રવાહ પત્રક બનાવતી વખતે આ વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો કયા કયા વ્યવહારો હોઈ શકે? દાખલા તરીકે ઘાલ, ખાધ, અનામત, આ એક જોગવાઈ છે. એવી જ રીતના માંડી, વાડેલ, ખર્ચા, આ પણ એવી જ રીતનું છે. ત્રીજું કરવેરાની જોગવાઈ, બરાબર. પછી ચોથા નંબરે બોનસ શેર આપવા. હવે બોનસ શેર આપવા એ મુદ્દો આપણે ભણવામાં નથી, પણ જે આપણી પાસે અનામતો વધારે પડી હોય, સામાન્ય અનામત છે, ડિવિડન્ડ, સમતોલા બંધો છે, જે એકત્રિત નફો જો આપણી જોડે વધારે હોય તો એ એકત્રિત નફાને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરીએ ત્યારે એ શેર આપણે આપણા શેર હોલ્ડરોને બોનસ એટલે કોઈ પણ અવેજ વગર ફ્રીમાં આપીએ છીએ. ત્યારે જે સામાન્ય અનામત કે નફો છે એનું સીધું ઇક્વિટી શેર મૂડીમાં રૂપાંતર થાય છે. તો અહીંયા શેર મૂડી વધે છે પરંતુ કોઈ રૂપિયો આવતો નથી. એટલે આવો જે વ્યવહાર છે, બોનસ શેર આપવા એટલે ઇક્વિટી શેર વધે અને સામાન્ય અનામત ઘટે, પણ શેર મૂડી વધવા છતાં રોકડ આવતી નથી. એ વાત. ત્યાર પછી નંબર 5 ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર. જે ડિબેન્ચર છે એનું શેરમાં રૂપાંતર કર્યું. ત્યાર પછી માંડી, વાડેલ, અદ્રશ્ય મિલકત, બરાબર, મિલકતનો ઘસારો, કારણ કે ઘસારાથી પણ રોકડ કોઈ જતી નથી, બરાબર. તો આવી રીતના જે વ્યવહારો છે જે વાસ્તવમાં રોકડ વ્યવહારો નથી, તો રોકડ પ્રવાહ પત્રક બનાવતી વખતે એને ધ્યાનમાં પણ લેવાના નથી. તો આ રીતના ત્રણ પ્રકારના વિશિષ્ટ વ્યવહારો છે. એક જ વ્યવહારમાં બે પ્રવૃત્તિ હોય, બરાબર, રોકડ વ્યવહાર હોય તેમ છતાં રોકડની આવક જાવક ના હોય, એટલે કે અને ત્રીજું બિન રોકડ વ્યવહારો અથવા એની જોગવાઈઓ. તો આ બધા જે વ્યવહારો છે એની રોકડ પ્રવાહ પત્રકમાં નોંધ થતી નથી. તો આજે આપણે રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો સમજીએ અને એની અંદર પહેલી કામગીરી પ્રવૃત્તિમાંથી નફો કેવી રીતે પ્રાપ્ત કરીશું તે આપણે જોવાના છીએ. તો ચાલો હવે એ જોઈશું. તો મિત્રો, હવે આપણે ત્રણેય પ્રવૃત્તિ સમજી ચૂક્યા છે, એના વિશિષ્ટ વ્યવહારો પણ જોઈ લીધા છે. હવે રોકડ પ્રવાહ પત્રકમાં એ ત્રણેય પ્રવૃત્તિની આવકો કેવી રીતે એડ કરવાની છે, કેવી રીતે ગણવાની છે તે આજે જોવાના છે. ત્રણેય પ્રવૃત્તિ આજે એડ નહીં કરી શકીશું, માત્ર આજે કામગીરીની પ્રવૃત્તિઓ લેવાના છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો સૌપ્રથમ જે તે કંપની લિમિટેડનો તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનો રોકડ પ્રવાહ પત્રક, એમાં પહેલી જે આવક આવશે એ આવશે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવ. તો આપણે લખીશું કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર. તો કામગીરીની પ્રવૃત્તિમાંથી જે ઉદ્ભવતો રોકડ પ્રવાહ હશે એમાં પહેલું હશે નફા નુકસાનના પત્રકોને લઈને. તો સૌપ્રથમ આપણે શું કરીશું, પહેલો પાર્ટ લખીએ. શું લખીશું? નફા નુકસાન ના પત્રક મુજબ જે નફો છે એ આપણે અહીંયા લખીશું. બરાબર. મને આગળ ત્રણ ખાના રાખીશું તો વધારે બેટર રહેશે. તો નફા નુકસાનના પત્રક મુજબનો નફો છે એ આપણે ત્યાં લખીશું. હવે નફા નુકસાનના પત્રકનો નફો એ કઈ રોકડ પ્રવાહ નથી દર્શાવતો, એ માત્ર નફો દર્શાવે છે, રોકડ પ્રવાહ નથી દર્શાવતો. તો રોકડ પ્રવાહ નફાની અંદર કેટલો છે તે જાણવા શું કરવું પડશે? તો કે અત્યારે હમણાં જ જોયું કે બિન રોકડના ખર્ચા જે નફા નુકસાનના પત્રકમાં બાદ કરી દીધા હતા
તો સાચું જાણવું હોય તો એને ઉમેરવા પડશે. તો સૌપ્રથમ ઉમેરો લખો કે બાદ? ચલો પહેલા ઉમેરો કરી લઈએ. તો સૌપ્રથમ આપણે નફા નુકસાનનું જે બાદ કરીએ એટલે નફા નુકસાનના પત્રકમાં જે જમા સાઈડ, મેં તમને કહું છું નફા નુકસાનની જમા બાજુ એવી આવકો છે જે આપણી આવકો નથી. કોની છે? રોકાણ પ્રવૃત્તિની. દાખલા તરીકે મળેલ ડિવિડન્ડ, મળેલ રોકાણનું વ્યાજ, મળેલ ભાડું, આ જે આવકો છે એ કામગીરીની આવકો નથી. તો એવી આવકો જે કામગીરીની આવકો નથી અને આપણે જમા કરી દીધી છે એને બાદ કરીશું. તો લખીશું બિન કામગીરીની આવકો. બિન કામગીરીની આવકો છે એ આપણે નફા નુકસાનના પત્રકમાંથી પહેલા બાદ કરીશું. તો કઈ છે એવી? તો એક તો છે રોકાણોનું વ્યાજ, બરાબર, રોકાણોનું વ્યાજ. એ જ રીતે શેર પર ડિવિડન્ડ મળ્યું હોય, મકાન છે તો મકાન પર ભાડું મળ્યું હોય. તો આ ત્રણ આવકો એવી છે કે જે ત્રણેય સાની છે? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તેવી છે. તે ત્રણેય આવકો જે છે એ બિન કામગીરીની ગણાશે. એવી જ રીતના મિલકત વેચાણનો નફો, બરાબર, ચોથું લખી શકાય મિલકત વેચાણનો નફો અથવા રોકાણ વેચ્યા હોય તો રોકાણ વેચાણનો નફો. તો આ બધું જ રોકાણ પ્રવૃત્તિનું છે, પરંતુ આપણે નફા નુકસાન પત્રકમાં જમા સાઈડ લખી દીધું છે. તેથી આપણો જે નફો છે એ નફો ખોટો આવે છે, કારણ કે આ બધી જ રોકાણ પ્રવૃત્તિ છે, કામગીરી પ્રવૃત્તિ નથી. તો જે આપણે ઉમેરી દીધી હતી એને આપણે અહીંયા શું કરવાની છે? બાદ. તો નફા નુકસાનના જમાનું કામ પૂરું કર્યું. હવે નફા નુકસાનની ઉધાર બાજુનું લઈએ. તો એની ઉધાર બાજુ લઈશું તો ઉમેરો આવશે. બિન રોકડ ખર્ચા, બિન રોકડ ખર્ચ અથવા જોગવાઈ. તો હમણાં જ બોલ્યું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એવા વ્યવહારો છે, હમણાં વિશિષ્ટ વ્યવહારોમાં છેલ્લે હતા તે કે જે વાસ્તવમાં ખર્ચ છે જ નહીં, પરંતુ આપણે નફા નુકસાન ખાતું ઉધાર કરી દીધા છે. અને રોકડ પ્રવાહ પત્રકમાં તો રોકડ વ્યવહારો હોય તેની જ નોંધ થાય. તો જે આપણે બાદ કરી દીધા છે નફા નુકસાનની ઉધાર સાઈડ નોંધીને એને હવે આપણે ઉમેરીશું. તો એવા વ્યવહારોમાં શું આવશે? તો પહેલું માંડી વાળેલ ઘસારો આવશે. ત્યાર પછી મેં તમને કહ્યું એમ માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો, માંડી વાળેલ પાઘડી. અદ્રશ્ય મિલકતનો મતલબ શું આવશે? પાઘડી છે, પેટર્ન છે, એ બધી રકમો જે તમે ખોટી ઉધાર કરી છે તેમાં રોકડ ગઈ નથી. એવી જ રીતે માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, એ બધાની નોંધ અહીંયા લખવાનું રહી ગયું. 1 2 3 4 5 આ બધાનો સરવાળો કરીને અહીં લખાશે. 1 2 3 હજુ આગળ આવશે. તો આ માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો છે. એ જ રીતે મિલકત વેચાણનું નુકસાન, મિલકત વેચાણનું નુકસાન એ પણ કોઈ રોકડ જાવક નથી, એ પણ બિન રોકડ જ વ્યવહારો છે. તો તે પણ અહીં જશે. તો આ ચારે જે હતી માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકત, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો અને મિલકતનું નુકસાન, આ બધા કેવા હતા? બિન રોકડ ખર્ચ. હવે જોગવાઈની વાત કરીએ તો કઈ જોગવાઈઓ આવશે? તો એક તો કરવેરાની જોગવાઈ, આમાં નાના જતા નથી, આ બિન રોકડ વ્યવહાર છે. એ જ રીતે સામાન્ય અનામત, સામાન્ય અનામત ખાતે રકમ ફાળવેલી હોય તો એમાં પણ રોકડ જતી નથી. અને છેલ્લું છે સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડનો મતલબ થાય કે આ વર્ષે જે ડિવિડન્ડ ચૂકવવાનું થાય એની માટેની વ્યવસ્થા છે, આમાં પૈસા જતા નથી. તો આ ત્રણ જે છે, છેલ્લી ત્રણ એ જોગવાઈઓ છે. તો ઉમેરવાનું શું? તો બિન રોકડ ખર્ચ અને જોગવાઈ. અને બાદ શું કરશું? નફા નુકસાનની જમા. ટૂંકમાં જમા વાળું જે બિન કામગીરી વાળું છે એ બધું આપણે બાદ કરશું અને ઉધાર બાજુ જે બિન રોકડ કે જોગવાઈઓ છે એ આપણે ઉમેરીશું. હવે આમ કરવાથી જે મળશે, બરાબર, તો આનું ટોટલ છે એ અહીંયા આવશે, બરાબર. હવે
મેં તમને કહ્યું છું કામગીરીમાંથી રોકડ પ્રવાહ મેળવવાનો છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચા રોકડના છે પરંતુ એ કામગીરીના નથી. દાખલા તરીકે શેર પર ડિવિડન્ડ ચૂકવ્યું, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવ્યું, લોન પર વ્યાજ, આ બધા નાણાકીય છે. તો જે નાણાકીય બાદ થઈ ગયા છે એને પણ ઉમેરવા પડશે. તો અહીંયા લખીશું ઉમેરો નાણાકીય ખર્ચા. તો નાણાકીય ખર્ચામાં શું આવશે? ચૂકવેલ શેર પર ડિવિડન્ડ, ચૂકવેલ ડિબેન્ચર પર વ્યાજ, ચૂકવેલ લોન નું વ્યાજ, અને આમ કરવાથી આ મળશે. હવે તમારે 1 2 3 અને 4 નો સરવાળો કરશો, અહીંયા આવશે અને એને કહેવાશે કાર્યશીલ. આ બધું જ નફા નુકસાનના પત્રકનું પૂરું. મેં તમને કહી ગયું કે કામગીરીમાં બે બાબતો આવશે, એક તો નફા નુકસાનના પત્રકની અને બીજી પાકા સરવૈયામાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાની. તો અહીંયા જે આવ્યું એ નફા નુકસાનનું પૂરું એટલે લખાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો, પહેલાનો કામગીરી નફો એ આપણી માટે આ ગણાશે. હવે શું કરવાનું છે? ઉમેરો. તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર હવે કરીશું. અને કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં કોણ કોણ આવે? ચાલુ મિલકતો અને ચાલુ દેવા. તો અહીં આપણે બે ભાગમાં એને વેચવાના છે. ખબર ના પડે તો આપણે પૂછીશું. તો બોર્ડ મારીશું હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર. એમાં બે ભાગ રાખીએ, ઉમેરો અને બાદ કરો. હવે આ વાત તમારે મારી પાસે ખાસ સમજવાની છે. ઘરે જ્યારે વિડિયો જોવો તો આ વિડિયો, આ જે મુદ્દો છે એને સમજજો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર તમે બે ત્રણ મુદ્દા લઈ લઈએ જેથી વધારે ખબર પડે. માનો કે દેવાદારો લઈ લો. દેવાદારો એક વર્ષે હતા 1 લાખ અને બીજા વર્ષે થયા 80,000. દેવાદારો પહેલા વર્ષે છે 1 લાખ, બીજા વર્ષે 80,000 થયા. તો આના પરથી તમને ખબર પડે 1 લાખના 80,000 થઈ ગયા. એનો મતલબ શું? તો કે 20,000 ના દેવાદારોએ આપણને પૈસા આપી દીધા છે. એટલે કે દેવાદારોમાં ઘટાડો થયો તો પૈસા આયા, દેવાદારો પાસેથી પૈસા મળ્યા એવું થયો મતલબ. બરાબર? તો આ વાત જો સમજી જશો તો તરત ખબર પડી જશે કે દેવાદારો ઘટે તો રોકડ આવે અને દેવાદારો વધે તો ઉધાર વેચાણ ગયું એટલે રોકડ જાય. ખ્યાલ આવી ગયો? તો દેવાદારો પાસેથી પૈસા, દેવાદારોની કિંમત જે છે એ ઘટી એનો મતલબ ઉઘરાણી આવી એટલે પૈસા આવ્યા. તો એ જ રીતે સ્ટોક લઈ લો, વધારે ખબર પડશે સ્ટોક. બરાબર? તો સ્ટોક હતો આપણી જોડે 50,000 અને છેલ્લે થઈ ગયો 30,000. બરાબર? તો સ્ટોક 50,000 હતો 30 થઈ ગયો. એનો મતલબ શું? તો કે 50,000 તો 30,000 થઈ ગયો. એનો મતલબ 20,000 નો વેચાઈ ગયો અને વેચાઈ ગયો હોય તો પૈસા આવ્યા. ખબર પડી? તો અહીંયા બંનેમાં તમે દેખશો કે મિલકત ઘટે છે તો પૈસા આવે છે એટલે આવક રોકડ પ્રવાહ. તો ઉમેરવાનું કયા? આવક રોકડ પ્રવાહને. તો શું લખીશું? ચાલુ મિલકતોમાં શું થાય? ઘટાડો થાય. ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો સમજી લેવાનું પૈસા આવે છે. આવેના ઉદાહરણ મેં આપ્યા. લાખના 80,000 થયા તો 20,000 ઉઘરાણીના આવ્યા હશે અને 50,000 ના 30,000 થયા તો 20,000 નો સ્ટોક વેચાયો હશે એટલે રોકડ આવી હશે. તો ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો રોકડ આવે. એવી જ રીતના ચાલુ મિલકતમાં વધારો થયો. માનો કે 50,000 નો સ્ટોક હતો, હવે કેટલાનો થઈ ગયો? 70,000. તો આનો મતલબ શું? 50 ના 70 થાય એનો મતલબ 20,000 નો નવો સ્ટોક ખરીદ્યો હશે અને નવો સ્ટોક ખરીદ્યો હશે તો પૈસા એટલા ગયા હશે. તો જાવક થઈ. તો અહીંયા સ્ટોકની કિંમત વધશે તો ખરીદ્યો હશે એટલે જાવક થઈ હશે. એનો મતલબ કે ચાલુ મિલકતોમાં શું થાય? વધારો થાય તો રોકડ પ્રવાહ કેવો થશે? જાવક રોકડ પ્રવાહ. બરાબર? ઉમેરોનો મતલબ આવક રોકડ પ્રવાહ અને બાદનો મતલબ જાવક. તો ચાલુ મિલકત ઘટે તો રોકડ પ્રવાહ આવે એટલે ઉમેરીશું અને ચાલુ મિલકતો વધે તો રોકડ પ્રવાહ જાય એટલે બાદ લઈશું. તો આના પરથી ખબર પડે કે ચાલુ મિલકતો માં વધારે ઘટાડો થાય તો ઉમેરો એટલે વિરોધી અસર છે. ચાલુ મિલકત ઘટે તો રોકડ પ્રવાહ વધે, ચાલુ મિલકત વધે તો રોકડ પ્રવાહ ઘટે. ઊંધી અસર છે. પણ ચાલુ દેવામાં અલગ છે. તો ચાલુ દેવા માટે એક ઉદાહરણ લઈએ. માનો કે લેણદારો લઈ લો. લેણદારો 80,000 હતા, એની બદલે હવે થઈ ગયા 70,000.
માંગે છે 70,000, એનો મતલબ શું 10,000 આપણે ચૂકવી દીધા હશે એટલે 70 થઈ ગયા. તો અહીંયા ખબર પડે ચાલુ દેવું ઘટે તો પૈસા જાય. તો આપણે અહીં લખીએ બાદ. બાદ ક્યારે આવે? ચાલુ દેવામાં શું થાય? ઘટાડો, તો બાદ આવશે. અને ચાલુ દેવામાં વધારો થાય, ચાલુ દેવામાં વધારો થાય. એક લોન નું ઉદાહરણ લઈ લો, ટૂંકા ગાળાની લોન લઈ લો. 50,000 હતા, એના 90,000 થઈ ગયા. તો પહેલા લોન આપણે કેટલાની હતી? 50 ની, હવે 90 થઈ ગઈ. એનો મતલબ 40,000 ની લોન વધારે લીધી હશે એટલે રોકડ પ્રવાહ ચાલુ દેવું વધ્યું. તો અહીંયા મેં આ જ વાત સમજવા, કાર્યશીલ મૂડીમાં ફેરફાર એટલે શું? જો ચાલુ મિલકત હોય તો ઊંધું થાય, વધે તો બાદ કરવાના અને ઘટે તો ઉમેરવાના. પણ જો ચાલુ દેવું હશે તો વધે તો ઉમેરવાના અને ઘટે તો બાદ. તો આ મેન વાત જો સમજી લેશો તો હવે બહુ ઈઝી છે. આ બેનું સાદું રૂપ અહીં લખશો, આ બેનું સાદું રૂપ અહીં લખશો, બરાબર? તો આ રીતનું આગળ લખાશે અને આ રીતે લખ્યા પછી એ મળશે કામગીરીમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર? આ લખ્યા પછી મારા ખ્યાલથી હજુ એક વાત લખવી જોઈએ બાદમાં. કઈ બાદ? આ બધાનું સાદું રૂપ આપી દીધું પછી અહીંયા ટોટલ કર્યા પછી લખવાનું આવકવેરાની ચૂકવણી. ગયા વર્ષના કરવેરા ચૂકવ્યા એ બાદ કરશો. પછી જે છેલ્લું પરિણામ મળશે એ આપણો એ આવશે કયો? કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો મિત્રો આ રોકડ પ્રવાહ પત્રકમાં સૌથી જો અગત્યની પ્રવૃત્તિ હોય એ કામગીરીની છે, જેમાં બે ફેઝ છે, એક નફા નુકસાનનું પત્રક અને એક પાકું સરવૈયું. તો નફા નુકસાનના પત્રકમાં એક તો નફા નુકસાન ખાતા મુજબનો નફો, પછી એવી આવકો જે કામગીરીની નથી, બિન કામગીરીની આવકો, રોકાણ પર વ્યાજ, ડિવિડન્ડ, મકાનનું ભાડું, એ રીતે મિલકત વેચતા થયેલો નફો કાં તો રોકાણ વેચતા થયેલો નફો. એવા ખર્ચાઓ જે રોકડમાં છે જ નહીં એને આપણે ઉમેરી દઈશું. માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકત, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, ઉપરાંત મિલકત વેચાણનું નુકસાન. પછી જોગવાઈઓમાં કરવેરાની જોગવાઈ, સામાન્ય અનામત અને સૂચિત ડિવિડન્ડ એ આપણે ઉમેરીશું. એ ઉપરાંત નાણાકીય ખર્ચા પણ ઉમેરીશું. એમાં કયા આવશે? ચૂકવેલ શેર પર ડિવિડન્ડ, ચૂકવેલ ડિબેન્ચર પર વ્યાજ અને ચૂકવેલ લોન પર વ્યાજ એ આપણે ઉમેરીશું. પછી જે મળશે એ કાર્યશીલ મૂડી ફેરફાર પહેલાનો નફો. પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર બે જ કામ, ચાલુ મિલકતમાં ઘટાડો થયો હોય તો ઉમેરીશું અને ચાલુ દેવામાં વધારો થયો હોય તો ઉમેરીશું. અને બાદમાં શું કરીશું? ચાલુ મિલકતોમાં વધારો હોય તો બાદ કરીશું અને ચાલુ દેવામાં ઘટાડો બાદ કરીશું. અને આમ કરવાથી જે મળશે એમાંથી ગયા વર્ષના કરવેરા બાદ કરીશું એટલે છેલ્લે આપણને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળશે. હવે મિત્રો આની નીચે રોકડ પ્રવાહ પત્રક ખૂબ જ લાંબુ છે તો આની નીચે નંબર B આવશે. અહીંયા ફરીથી આવતીકાલે જોઈશું કે કામગીરીની બદલે હવે કયું શીખવાના છે? રોકાણ પ્રવૃત્તિમાંથી. તો એ બે તો બહુ જ નાના છે એટલે આવતીકાલે બંને પતી જશે, પરંતુ આપણે આને વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. નમૂનાઓ, આનો જે નમૂનો છે તે આપણે 5-5 વાર લખીને મોઢે કરવાનો છે અને આવતી જે ગઈકાલ સુધી જે ત્રણેય પ્રવૃત્તિ લખાઈ છે એ પણ એકવાર ટ્યુશનના ચોપડામાં અને 2 વાર હોમવર્કના ચોપડામાં લખીને મોઢે કરીશું તો જ આપણે એને યોગ્ય ન્યાય આપી શકીશું. તો મિત્રો આજે એટલે રાખ્યા છે. નમસ્તે, જય હિન્દ.